કોંગ્રેસ પાર્ટીની સીડબ્લ્યુસીની બેઠક છે તે અમદાવાદ ખાતે હાલ ચાલુ થઈ ગઈ છે। જે સરદાર સ્મારક જે છે મેમોરિયલ છે ત્યાં આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે। જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, તમામ કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, રાજ્યના મુખ્યમંત્રીઓ છે તે હાલ અહીં પહોંચી ગયા છે અને બેઠકની સીડબ્લ્યુસીની શરૂઆત થઈ છે। મુખ્યત્વે 5 મુદ્દાઓ અહીં એકત્રિત કરવામાં આવ્યા છે। જે ન્યાય પથ એ સ્લોગન છે તે આપવામાં આવ્યું છે આ જે અધિવેશન અને સીડબ્લ્યુસીની જે બેઠક છે તેની અંદર, અને તેની અંદર સંઘર્ષ સમર્પિત અને જે કહી શકાય કે જે લડવાની જે વાત છે તે કોંગ્રેસ નહીં કરી રહી છે। અને સાથે જ 5 જે મહત્વના મુદ્દાઓ છે તેમાં જે યુવાઓ માટે જે રોજગારીનો મુદ્દો છે તે આ બેઠકમાં લેવામાં આવી રહ્યો છે। તો સાથે જ જે કહી શકાય કે ફાર્મરના જે મુદ્દાઓ છે, ખેડૂતોના મુદ્દાઓ છે, પછી અતિ પછાત જે વર્ગ છે એ તમામ વર્ગો, મહિલાઓ છે, બેરોજગાર યુવાનો છે, આ 5 મહત્વના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી છે આવનારા 1 વર્ષની અંદર અલગ અલગ જે કાર્યક્રમો છે આપવાના છે તેને લઈને જે મુસદ્દો છે તે કોંગ્રેસ પાર્ટીએ તૈયાર કર્યો છે। અને સીડબ્લ્યુસીની અંદર આ મુસદ્દામાં જે કહી શકાય કે 5 જે મહત્વના જે પ્રસ્તાવો છે તે મૂકવામાં આવશે। ત્યારબાદ એ જે પ્રસ્તાવનો જે મુસદ્દો તૈયાર થશે એ જે પ્રસ્તાવ છે અધિવેશનમાં પારિત કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી એ જે આવનારા 1 વર્ષ સુધીના કયા કાર્યક્રમો કરવા તેનું અહીં ખાસ કરીને ધ્યાન આપવાની છે। સાથે જ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે પ્રદેશ કોંગ્રેસ છે તેના માટે એક નવું જીવન આપનારી આ સીડબ્લ્યુસીની બેઠક અને અધિવેશન ગણવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે અને સાથે જ છેલ્લા જે 14, 19 અને જે 24ની અંદર જે લોકસભા પરિણામો જ્યારે કોંગ્રેસ પાર્ટીને આવ્યા તે કોંગ્રેસ પાર્ટી તેને પણ ક્યાંક ને ક્યાંક સત્તામાં ફરી આવે તેનું મુખ્ય જે ગેટ તે કોંગ્રેસ પાર્ટી રહી છે તે છે ગુજરાત। એટલે ગુજરાત પર કોંગ્રેસ પાર્ટીની નજર છે અને તેને લઈને જ 2027ના જે ઇલેક્શનો છે વિધાનસભાના તેની સાથે જ સ્થાનિક ચૂંટણીઓ જે થવાની છે ગુજરાતની અંદર તેની પહેલા અધિવેશન અને સાથે જ સીડબ્લ્યુસીની બેઠક કરીને કોંગ્રેસ પાર્ટી એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને એક મોટી ચેલેન્જ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધીજીના મિશન ગુજરાત તરફનું એક આ અભિયાન છે। આપે જોયું કે રાહુલ ગાંધીજીએ જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે રાહુલ ગાંધીજીએ લોકસભામાં કહ્યું હતું કે લિખ કે લે લો ગુજરાત જીત કે બતાએંગે। એ પછી રાહુલ ગાંધીજી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે સ્પષ્ટ સંદેશ આપ્યું કે રેસ કે ઘોડે और शादी के घोड़ों को अलग किया जाएगा। એ પછી રાહુલ ગાંધીજી આવ્યા ત્યારે એમણે જાહેરમાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા જાહેરમાં પોતાના કાર્યકર્તાને ના કહે એ કેટલા ત્રસ્ત હશે કે એમણે જાહેરમાંથી કહેવું પડ્યું કે 5 હોય, 15 હોય, 25 હોય કે 40 હોય, જે લોકો બીજેપીના સ્લીપર સેલ તરીકે કામ કરે છે એ તમામની સામે પગલાં લેવામાં આવશે। અને એ પછી આટલું મોટું અધિવેશન 60 વર્ષ પછી ગુજરાતમાં જ્યારે થતું હોય, જ્યાં અત્યારે કોંગ્રેસની સ્થિતિ હું માનું છું નબળી છે, તો જ અમારી 17 સીટો આવી હતી। એટલે રાહુલ ગાંધીજીએ ગુજરાત પસંદ કર્યો છે। એટલે આને કનેક્શન જે છે લોકસભામાં એમણે જે કીધું છે કે લિખ કે લે લો જીત કે બતાએંગે એના ભાગરૂપે જ છે। અને મિશન કોંગ્રેસ અને મિશન ગુજરાત હું માનું છું કે 10મી તારીખે જ્યારે 9મી તારીખે અધિવેશન પૂરું થશે એટલે રાહુલ ગાંધીજીનું ગુજરાત મિશન ચાલુ થશે અને એવા વિશ્વસનીય ચહેરાઓ, લડાયક ચહેરાઓ, જેને સમાજને ગમતા ચહેરાઓ, જનતાને ગમતા ચહેરાઓ એમને પ્રાધાન્ય મળશે અને ગુજરાતના કરોડો કાર્યકર્તાઓ જે નિષ્ક્રિય છે આજે એ સક્રિય થશે અને ગુજરાતની અંદરથી રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે જીત કે દિખાएंगे। જિગ્નેશભાઈ, એક વાત એ છે કે ન્યાય પથની વાત કરવામાં આવી છે, તે અંતર્ગત હિસ્સેદારીનો ન્યાય, કિસાનનો ન્યાય, શ્રમિકનો ન્યાય, આ પ્રકારની જે નીતિ રીતિ છે તે નક્કી થશે। બિલકુલ, ગુજરાતમાં અને દેશમાં બેરોજગારીનો પ્રશ્ન બહુ વિકરાળ અને વ્યાપક છે। તો આ બેરોજગારી યુવાનોને ન્યાય મળે। ગુજરાતમાં અને દેશમાં ખેડૂતોની સતત માગણી છે કે એ લોકોને ટેકાના ભાવ મળે। SC, ST, OBC માઇનોરિટી પર સતત ટોર્ચર કરવું, સતત એમને હ્યુમિલેટ કરવા, એમનું ઇન્સલ્ટ કરવું, બંધારણનું અપમાન કરવું, આ બધા જ જેટલા પણ અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા વર્ગો છે, વેપારીઓ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો ખૂરતો બોલાઈ ગયો અદાણી અંબાણીને એન્ટરટેન કરવામાં। એટલે આ બધા લોકોની સામે અમે લોકો લડીશું અને તાકાતથી લડીશું। ગ્યાસુભાઈએ વાત કરી પ્રમાણે જો રોડ ઉપર ઉતરીને નિષ્ઠાથી લડો તો જનતાનો તમને રિસ્પોન્સ મળે। રોડ ઉપર ઉતરીને લડવાના છીએ। રાહુલજીનો મેસેજ પણ બહુ ક્લિયર અને સાફ છે। જે પણ કોમ્પ્રોમાઇઝ માણસો છે એ બધાની હકાલપટ્ટી થશે। સાચા માણસો પાર્ટીમાં રહેશે, ટકશે।
એમને પાર્ટી તવજ્જો આપશે, એમને વજૂદ આપશે અને સાથે મળીને લડીશું તો 27નું પરિણામ જુદું આવશે. ચોક્કસ તમામ દિગ્ગજ નેતાઓ છે આજે શાહીબાગના જે સરદાર પટેલ સ્મારક છે ત્યાં પહોંચી ગયા છે અને બેઠક છે તે શરૂ થઈ ગઈ છે અને બેઠકની અંદર જે મેં પહેલા જ કહ્યું 5 મહત્વના જે મુદ્દાઓ છે મુસદ્દાઓ તૈયાર છે, જે પ્રસ્તાવ જે કહી શકાય કે અધિવેશનમાંથી તમામ જે પ્રસ્તાવો છે તે મંજૂર કરવામાં આવશે અને આગામી કોંગ્રેસ શું કરવા માંગી રહી છે, કોંગ્રેસની શું રણનીતિ છે તેની આખી જે રૂપરેખા છે તે અહીં નક્કી કરવામાં આવશે. આ સમય ગુજરાત માટે ઐતિહાસિક પ્રસંગ છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ અને મહાત્મા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યાને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. એ પ્રસંગે કોંગ્રેસ પક્ષે પોતાનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો. હું માનું છું કે એ સૌના માટે ખૂબ ગૌરવની બાબત છે. 8મી તારીખ આજે અહીંયા CWCની બેઠક મળી રહી છે અને બેઠકને પણ સરદાર સાહેબના મેમોરિયલ ખાતે આયોજિત કરવામાં આવી છે. એનું એક ખાસ કારણ છે. સરદાર સાહેબે આ દેશની આઝાદીમાં જે ભૂમિકા ભજવી, આઝાદી મળ્યા બાદ દેશને દિશા આપવાનું કામ તેમણે કર્યું. રજવાડાઓને એકત્રિત કર્યા એટલું જ નહીં, પણ આ દેશની તમામ સિસ્ટમ્સને એસ્ટાબ્લિશ કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એક લડાયક નેતા, લોખંડી પુરુષ જે અમને હંમેશા પ્રેરણા આપતા રહ્યા છે, એવા સરદાર સાહેબના આ મેમોરિયલમાં આ CWCની બેઠક મળી રહી છે. 2019માં પણ અહીંયા ગાંધીજીના શતાબ્દી નિમિત્તે અહીંયા બેઠક મળી હતી. આજે ફરી ત્યાં 6 વર્ષ પછી આ બેઠક મળી રહી છે અને સૌને આ બેઠક પ્રેરણા આપનારી બનશે. ન્યાયની વાત લઈ અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલ્યો છે. સૌના માટે ન્યાય, એ ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય, એ ખેડૂત હોય, વેપારી વર્ગ હોય, યુવા હોય, વિદ્યાર્થી હોય, મહિલા હોય, સૌને ન્યાય મળે, બંધારણીય ન્યાય મળે અને વિકાસની તક એને મળે. એ દિશામાં કોઈ કચાશ રાખ્યા વગર આગળના પ્રયત્નો કરવા માટે કોંગ્રેસ પક્ષ નિર્ણય કરીને ચાલ્યો છે. આ ન્યાયની ભૂમિકા એ આ સંમેલન અને CWC મિટિંગની ચર્ચાનો એક મહત્ત્વનો મુદ્દો રહેવાનો છે અને અહીંયા આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ કેવી રીતે આગળ વધશે, કેવા કાર્યક્રમો આપશે, ક્યાં લડાઈઓ લડવાની જરૂર છે, એ તમામ બાબતો ઉપર અહીંયા ચર્ચા થશે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ માટે આ એક નવજીવન આપનારી બેઠક બની રહેશે, એ મને વિશ્વાસ છે. અને એક ગુજરાતના કાર્યકર્તાઓ આવનારા દિવસમાં એક જબરજસ્ત લડાઈ પૂરી તાકાત સાથે લડવા કટિબદ્ધ બનશે. સમગ્ર ભારત વર્ષમાંથી જે કોંગ્રેસ પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, રાજ્યના જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેના મુખ્યમંત્રી છે, સાથે જ જે મુખ્યમંત્રીઓ છે એ તમામ ઉપસ્થિત છે. એટલે કહી શકાય કે સમગ્ર ભારત વર્ષમાં કન્યાકુમારીથી લઈને જમ્મુ કાશ્મીરથી લઈને આપ માની શકાય કે પશ્ચિમ બંગાળ, આસામ, હિમાચલના પણ રાજ્યના જે મુખ્યમંત્રી છે તે પણ છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના એ અહીં ઉપસ્થિત છે ને આજે CWCની જે બેઠક હોય છે તેની અંદર 170 જે સભ્યો છે તે અપેક્ષિત હોય છે. તેની અંદર તમામ જે અલગ અલગ જે મુસદ્દાઓ છે, જે ન્યાયપથ જે નામ આપવામાં આવ્યું છે એ ન્યાયપથની અંદર કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા છે એ કોંગ્રેસ સાથે સમર્પિત છે, જનતા સાથે સમર્પિત છે, સંઘર્ષ કરવા માટે તેઓ તૈયાર છે. તે મુદ્દા સાથે લડવા માટે તેની એક આખી રૂપરેખા છે તે આ બેઠકની અંદર નક્કી કરવામાં આવશે. અને એ જે બેઠક છે મુખ્ય એજન્ડા જે રહેવાનું છે કે આવનારા સમયમાં જનતા સુધી કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે લોકો સુધી જશે. કારણ કે જે રીતે ગુજરાત હોય કે પછી દેશ હોય તેની અંદર જે રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ભારતીય જનતા પાર્ટીના શાસનની સામે અને જે અન્ય જે સ્ટેટો છે, જે સ્ટેટની અંદર જે રાજકીય જે પક્ષો કહી શકાય કે જે સ્થાનિક પક્ષો છે, જે તેનું પ્રભુત્વ રહ્યું છે, તો તે પ્રભુત્વ સામે કોંગ્રેસ પાર્ટી કયા મુદ્દાઓ સાથે જઈ શકે છે, કયા મુદ્દાઓ લઈને જઈ શકે, એ તમામ મુદ્દે તમામ જે કોંગ્રેસના વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીં મંથન કરવાના છે. ગુજરાત કોંગ્રેસ માટે
માટે એટલા માટે મહત્વપૂર્ણ દિવસ માની શકાય, કારણ કે ગુજરાત પ્રદેશ છે તે એનું યજમાન બન્યું છે અને તમામ જે શીર્ષ નેતૃત્વ છે તેનું વેલકમિંગ કર્યું છે. સાથે જ માની શકાય કે ગુજરાત જે અમદાવાદ શહેરની જેટલી પણ કરી શકાય કે 30થી પણ વધુ જે નામાંકિત હોટલો છે તેને બુક કરવામાં આવી છે. અને સાથે જ આવતીકાલનો જે દિવસ છે તે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે કે અધિવેશન આવતીકાલે જે મળો છે એ પણ 64 વર્ષ બાદ, આની પહેલા ભાવનગરમાં 1961ની અંદર એ અધિવેશન મળ્યું, ત્યારબાદ 64 વર્ષ બાદ એ ગુજરાતને અહીં મોકો મળ્યો છે અધિવેશન માટે. એની પહેલા પણ સમયાંતરે ગુજરાતમાં અનેક અધિવેશનો થયા છે, અમદાવાદ પણ એ અધિવેશનો સાક્ષી બન્યું છે. પરંતુ આઝાદી પહેલા પણ 1902 હોય, 1938 છે, 1907 છે, એ તમામ યર્સની અંદર અધિવેશનો અહીં મળ્યા. સરદાર પટેલ હોય કે બીજાની જે દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસ પાર્ટીના, તેઓએ અધિવેશનના સ્વાગત પ્રમુખ હોય કે પછી જે કહી શકાય એ પણ મહત્વપૂર્ણ છે કે મહાત્મા જે ગાંધી છે તેના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પ્રદેશ જે રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રમુખ બન્યા હતા 1925ની અંદર, ત્યારે 2025 ચાલી રહ્યું છે, ત્યારે 100 વર્ષનું જે ઉજવણી છે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમની 150મી જન્મ જયંતિ સમગ્ર ભારત વર્ષ સમગ્ર ગુજરાતની અંદર ઉજવાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ એટલા માટે જ જે સ્મારક છે સરદાર પટેલનું તેની અહીં પસંદગી કરી છે. તેના જ કારણે સીડબ્લ્યુસીની બેઠક છે બીજી વખત અહીં મળી રહી છે. પહેલા 2019માં સીડબ્લ્યુસીની બેઠક અહીં મળી હતી, ત્યારબાદ જે કહી શકાય કે 2025ની અંદર આ બીજી સીડબ્લ્યુસીની બેઠક છે સરદાર પટેલ સ્મારકમાં મળી રહી છે. મુસદ્દા મહત્વપૂર્ણ રહેવાના છે, કારણ કે કોંગ્રેસ પાર્ટીનું જે મંથન થઈ રહ્યું છે એ મંથન તેઓનું રિફ્લેક્ટ બ્લોક સુધી જવાનું છે, જિલ્લા તાલુકા કક્ષા સુધી. આ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ લઈ જવામાં આવશે અને કઈ રીતે કોંગ્રેસ આગામી સમયમાં વર્ક કરવા માંગી રહી છે. કારણ કે મેં પહેલા જ કહ્યું કે જે તે ગુજરાત 3 દાયકાઓથી સત્તાથી દૂર કોંગ્રેસ પાર્ટી છે, એ જ રીતે કેન્દ્રમાં પણ 14 હોય, 19 હોય કે 24ના જે લોકસભા ઇલેક્શનો થયા તેની અંદર કોંગ્રેસ પાર્ટીનો કારમો પરાજય થયો છે, સત્તાથી દૂર રહી છે. ત્યારે સત્તા કઈ સીધે લઈ જવી અને સાથે સત્તા સાથે કયા મુદ્દાઓ સાથે પ્રજા સુધી જવું, પ્રજાના કયા મુદ્દાઓ ઉપાડવા, તેને લઈને જ આ તમામ જે કોંગ્રેસના સિનિયર નેતાઓ સમગ્ર દેશભરમાંથી જે આવ્યા છે. અને હાલ જે સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી છે તેની અંદર 180 થી 170 થી 180 જે સભ્યો છે તે અપેક્ષિત છે, તે તમામ લોકો હાલ મંથન કરશે. એમાં મહત્વપૂર્ણ એ વાત છે જે માહિતી મળશે ન્યૂઝ 18ને તે પ્રમાણે કે ગુજરાતના પણ એક પ્રસ્તાવ છે તે અહીં રજૂ કરવામાં આવશે. કારણ કે જે મુદ્દાઓ હોય છે એ એક નેશનલ લેવલ છે, પરંતુ ગુજરાત પણ એક પોતાના મુદ્દાઓ તૈયાર કરીને આ સીડબ્લ્યુસી બેઠકમાં મૂકશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જે વિપક્ષના નેતા છે અમિત ચાવડા ત્યાં મુદ્દાઓ મૂકશે. ત્યારબાદ એ અધિવેશનમાં પણ એ મુદ્દાઓ પારિત કરીને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કાર્યકર્તાઓને પણ કરવાનો પ્રયાસ કરશે. गुजरात सरदार पटेल की धरती है. आज सरदार पटेल का जो स्मारक स्थल है, वहाँ सरदार पटेल के स्मारक स्थल से कांग्रेस वर्किंग कमेटी की मीटिंग की शुरुआत हो रही है. शाम को गांधी जी की जो वो साबरमती आश्रम है उस पे प्रार्थना सभा होगी और यहाँ से ये अभियान चलेगा कांग्रेस को मजबूत करने का, न केवल गुजरात में बल्कि पूरे देश में. संविधान की रक्षा कैसे हो, कैसे जो हम कांग्रेस को मजबूत बनाए, और देश की जो आर्थिक स्थिति आज भयानक जो है खराब हो गई है, शेयर मार्केट बुरी तरह टूट रहा है, अमेरिका आंखें दिखा रहा है, हमें धमका रहा है अमेरिका, और हम झुकते चले जा रहे हैं. तो इसलिए इन सारी चीजों पर विचार विमर्श होगा और कांग्रेस एक नए सिरे से यहाँ से जो है उभरेगी और पूरे देश में अपने आप को मजबूत करेगी. गुजरात को लेकर राहुल गांधी की जो चैलेंज है उसको लेकर क्या कुछ नहीं, राहुल जी का आत्मविश्वास है, राहुल जी को पूरा विश्वास है कि गुजरात में इस बार हम सरकार बनाएंगे. જે કોંગ્રેસના નેતા છે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું લોકસભાની અંદર કે હવે ગુજરાતનો વારો, કારણ કે 2017ની અંદર પણ રાહુલ ગાંધી ગુજરાતમાં નજદીકથી તેઓ ગુજરાતને જોયું હતું, ગુજરાતના રાજકારણને જોયું હતું. તેઓ અનેક યાત્રાઓ છે ગુજરાતની અંદર કરી હતી. એ યાત્રાઓની અંદર તેની જે ફલશ્રુતિ છે તે કોંગ્રેસ પાર્ટીને મળી હતી, કારણ કે કોંગ્રેસ પાર્ટી જે કહી શકાય જે વિનિંગ જે સીટો છે સત્તા મેળવવા તેની થોડી જ એવી દૂર રહી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતાઓ છે તે માની રહ્યા છે કે જો કોંગ્રેસ પાર્ટી પોતાની આખી જે ટીમ સાથે અહીં પોતાનો દમ લગાડશે ગુજરાતની અંદર, અને ગુજરાત એટલા માટે પસંદ કરે છે કારણ કે ગુજરાત એ સૌથી જે રાજકીય રીતે પણ સૌથી એક પ્રબળ એ રાજ્ય માનવામાં આવે છે. દેશના ગૃહમંત્રી હોય, દેશના પ્રધાનમંત્રી છે, બંને લોકો ગુજરાતથી તેઓ બિલોંગ કરે છે. તો સાથે જ એક ગુજરાત એવું સ્ટેટ છે કે સ્ટેટની અંદર કઈ રીતે કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈ વધુ કરી શકે, કારણ કે જે 2022ના જે પરિણામો મળ્યા વિધાનસભાની અંદર કોંગ્રેસ પાર્ટીને એ નિરાશાજનક, માત્ર 17 બેઠકો જીતી, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી
છોડી ધારાસભ્યો પાર્ટી છોડી માત્ર 10 થી 12 ધારાસભ્યો જ એ વિધાનસભા ફ્લોર પર કોંગ્રેસ પાર્ટીને રહ્યા છે, ત્યારે વધુમાં વધુ કઈ રીતે કોંગ્રેસ પાર્ટી પોતાની મજબૂતાઈ અહીં બતાવી શકે, કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થઈ શકે તે પ્રકારનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। તેના જ કારણે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે। कांग्रेस की बैठक और अधिवेशन का गुजरात में रखने का सीधा मकसद ये भी है कि गुजरात जो है वो कांग्रेस हाईकमान के लिए बहुत इम्पॉर्टेंट है। दूसरा, जिस तरह से एक फेल सरकार दिल्ली में केंद्र में चल रही है, चाहे वो विदेश नीति की बात हो, चाहे अर्थ नीति की बात हो, चाहे सामाजिक नीति की बात हो, जिस तरह से संविधान का अपमान करते हुए डिवाइड एंड रूल पूरे देश के अंदर चल रहा है, आज जिस तरह से हिंदू मुस्लिम करके लोगों को बांटा जा रहा है और तमाम संवैधानिक संस्थाओं की जो हालत है, खास तौर पर इलेक्शन कमीशन, इन तमाम चीज़ों के ऊपर चर्चा होगी। तो सामाजिक, आर्थिक, विदेश नीति, पॉलिटिकल, इन तमाम चीज़ों के ऊपर आज CWC में चर्चाएं होंगी, उसके ऊपर प्रस्ताव आएंगे, कल उनका समर्थन होगा और हमारी क्या रणनीति होगी, किस तरह से हम कांग्रेस संगठन को मजबूत कर सकते हैं, इस पर विशेष बल होगा। 5 મુદ્દાઓને આધારિત આ બેઠક જે છે તે જોવામાં આવી રહી છે, કારણ કે ઠીક 11:30 વાગે આ બેઠક જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા જે છે તેમની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળી રહી છે। સાથે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ જે છે તેમની પણ વિશેષ હાજરી છે અને તદુપરાંત જે કોંગ્રેસના જે વિવિધ નેતાઓ જે છે કે જે મુખ્યમંત્રીઓ જે છે બીજા રાજ્યોની અંદર અને પૂર્વ મુખ્યમંત્રીઓ છે તમામની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે યોજાઈ રહી છે। મહત્વના 170 થી પણ વધારે જે નેતાઓ જે છે ત્યાં બેઠકની અંદર હાજરી છે। બેઠકની મુખ્ય વાત કરવામાં આવે તો ન્યાય પથ જે છે આ તે બેઠકની ટેગલાઈન આપવામાં આવી છે, જે અંતર્ગત હિસ્સેદારીનો ન્યાય જે છે તેની વાત કરવામાં આવી રહી છે, કિસાન ન્યાયની વાત કરવામાં આવી છે, શ્રમિક ન્યાયની વાત કરવામાં આવી છે, તદુપરાંત યુવા ન્યાયની વાત કરવામાં આવી છે, નારી ન્યાયની વાત કરવામાં આવી રહી છે। આજની વાત કરીએ તો આજે મહત્વની જે બેઠકો જે છે તે યોજાવાની છે, જે અંતર્ગત કાર્યકારિણી એટલે કે કોંગ્રેસની CWCની જે બેઠક જે છે તે વિધિવત રીતે યોજાઈ રહી છે। ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતેથી પ્રાર્થના સભા જે છે તે યોજાશે અને સાંજે સાબરમતી તટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તે યોજાશે। આવતીકાલે પણ વિધિવત રીતે જે રાષ્ટ્રીય અધિવેશન જે છે તે યોજાવાનું છે। એટલે એવું આમાં તો એવું છે કે પાર્ટી છે પોતાના અધિવેશનો મિટિંગો કરે, સ્વાભાવિક છે, એમાં તો કોઈ બીજું તો કોમેન્ટ ન હોઈ શકે, પરંતુ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એટલી બધી નિરાશા છે, ઇવન નેતાઓમાં પણ નિરાશા છે। ઇવન રાહુલ ગાંધી ગઈ વખતે આવ્યા ત્યારે બોલ્યા કે ગુજરાતમાં કોંગ્રેસ એ ભાજપની અમુક લોકો બી ટીમ છે। એનો મતલબ નેતાને કાર્યકર્તાઓ પર ભરોસો નથી, કાર્યકર્તા નેતા પર ભરોસો નથી, એ પાર્ટી કંઈ કરી જ ન શકે, આગળ વધી ન શકે। અને સામે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ એક વિરાટ સ્વરૂપે ઊભું છે, એટલે કોંગ્રેસના એ સપનાઓ કંઈ સાકાર થવાના નથી। ભલે ગમે તેટલી રણનીતિ કરે પણ એના ગજ વાગે એમ નથી। માનનીય અમિતભાઈનું જે નિવેદન છે કે કોંગ્રેસમાં ઘોડા રહ્યા છે, હું તો એમ કહીશ કોંગ્રેસમાં ઘોડા નથી, કોંગ્રેસમાં માણસો છે। પરંતુ રાહુલ ગાંધી એમ કહે છે કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડા છે, એક રેસના ઘોડા છે અને બીજા વરઘોડાના ઘોડા છે। અને આ વાત છેલ્લા 12 વર્ષથી હું ત્યાં હતો ત્યારથી સાંભળતો આવ્યો છું, ત્યાંથી હું નીકળ્યો પછી પણ એ જ વાત સંભળાય છે અને એ ઘોડાની અદલ બદલ થઈ ગઈ છે। બીજી વાત એણે એવી કરી છે કે કોંગ્રેસમાં 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે અને એને કાઢી મૂકવા જોઈએ। આ વાત પણ હું વર્ષોથી ત્યાં સાંભળતો આવ્યો છું। તો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાને બદલે અમિતભાઈએ નારાજગી રાહુલ ગાંધી પર વ્યક્ત કરવી જોઈએ કે જેણે કોંગ્રેસના કાર્યકરોને વરઘોડાના ઘોડા કહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે એમ કહ્યું છે। અને અમિતભાઈ પોતે કહેતા હશે કે ભાઈ અહીંયા હવે ઘોડા જ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી અને ગુજરાતની જનતા એમને ગણતી નથી એ પ્રકારની, તો એણે ગુસ્સો ત્યાં ઠાલવવો જોઈએ અને એને બદલે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાને બદલે એમને આત્મખોજ કરીને એમણે એમના નેતાને સામે સાચી વાત કરવાની અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું આવું અપમાન ન કરવાની, ગુજરાતની પ્રજાનું આવું અપમાન ન કરવાનું એમને કહેવું છે।